તો હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો કે આગળના વિડીયોમાં આપણે જે સ્વાધ્યાય 2.2 ના જે આપણે પ્રશ્ન નંબર 2 હતા તેનો આપણે એક દાખલો સરસ રીતે સમજ્યા હતા. હવે જે સમજ્યા છે એના ઉપરથી આગળના જે દાખલા છે તે આપણે આજના વિડીયોમાં પૂરો કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. તો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા 10મા ધોરણમાં ભણતા મિત્રોને વિડીયો મોકલવાનું ભૂલતા નહીં. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. પણ દાખલાની શરૂઆત કરતા પહેલા કાલના વિડીયોમાં મેં તમને કીધું હતું કે આ વસ્તુ જે સૂત્ર છે તમારે તૈયાર કરી નાખવાનું છે. શું સૂત્ર છે કે x નો વર્ગ માઇનસ કૌંસમાં અલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ અલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. આ સૂત્ર આવડતું હશે તો દાખલો આરામથી આવડી જશે. હવે કઈ રીતે? જો કાલે કીધું તો એ જ રીતે પહેલી વસ્તુ કઈ છે? શૂન્યનો સરવાળો. બીજી વસ્તુ શૂન્યનો ગુણાકાર. ચેક કરી નાખ્યું તો અહીંયા જોઈએ શૂન્યનો સરવાળો. આ શૂન્યનો સરવાળો છે, આ શૂન્યનો ગુણાકાર છે. તો પહેલી વસ્તુ લઈએ શૂન્યનો સરવાળો. તો કે શૂન્યનો સરવાળો બરાબર અલ્ફા પ્લસ બીટા. તો શૂન્યનો સરવાળો શું આપેલ છે? વર્ગમૂળમાં 2. ચલો હવે આગળ શું કીધું હતું? શૂન્યનો ગુણાકાર. તો કે શૂન્યનો ગુણાકાર બરાબર અલ્ફા ગુણ્યા બીટા. શું આપેલ છે? 1/3. ચલો આટલું લખ્યું. હવે શું કરવાનું? કે લખવાનું સૂત્ર. સૂત્ર શું છે? તો કે x નો વર્ગ માઇનસ અલ્ફા પ્લસ બીટા x. પછી શું હતું? પ્લસ અલ્ફા ગુણ્યા બીટા. આવી ગયું સૂત્ર. ચલો એક ચેક કરી નાખીએ. x નો વર્ગ માઇનસ અલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ અલ્ફા પ્લસ બીટા. આગળ કશું કરવાનું નથી. આટલા સુધી તમે આવ્યા એટલે સમજી લો કે તમારો અડધો દાખલો જાણે પૂરો થઈ ગયો, કારણ કે બસ અંદર રકમ જ મૂકવાની છે. ચાલો આગળ જોઈએ કેવી રીતે. તો કે x ના વર્ગનો x નો વર્ગ, પછી શું હતું? માઇનસ. તો કે માઇનસ ના માઇનસ. હવે આવ્યું a પ્લસ બી. તો a પ્લસ બી બરાબર શું છે? વર્ગમૂળમાં 2. તો ચલો લખ્યા વર્ગમૂળમાં 2. પછી x ના x. પછી શું છે? પ્લસ. હવે અલ્ફા ગુણ્યા બીટા. તો અલ્ફા ગુણ્યા બીટા શું આપેલ છે? 1/3. તો ચલો 1/3 બરાબર 0. હવે 3 નો લેવો પડશે લસા. તો લઈએ લસા. 3 ને x સાથે ગુણીએ તો કે 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 બરાબર 0. તો કે 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. તો આમ લખી શકાય કે માટે અહીં 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 એ દ્વિઘાત બહુપદી છે. ઓકે, ચલો તો હવે બીજો દાખલો જોઈએ. ચાલો તો હવે જોઈએ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 માં હતું એવી રીતે કે શૂન્યનો સરવાળો. ચલો કે શૂન્યનો સરવાળો બરાબર અલ્ફા પ્લસ બીટા. તો શૂન્યનો સરવાળો શું આપેલ છે આપણને? 0. પછી શૂન્યનો ગુણાકાર. શું? તો કે અલ્ફા ગુણ્યા બીટા. શું આપેલ છે? વર્ગમૂળમાં 5. ચલો આટલું કર્યું. હવે આવશે સૂત્ર. ચલો તો x નો વર્ગ માઇનસ અલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ અલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. x નો વર્ગ માઇનસ અલ્ફા પ્લસ બીટા x પ્લસ અલ્ફા ગુણ્યા બીટા. ચલો આટલું લખી દીધું. હવે આને રકમમાં મૂકીએ. ચલો રકમમાં મૂકીએ તો કે x નો વર્ગ માઇનસ અલ્ફા પ્લસ બીટા શું આપેલ છે? 0. તો ચલો 0x. પછી શું આવ્યું? પ્લસ ab અલ્ફા ગુણ્યા બીટા. તો અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું છે? 0. તો સોરી અલ્ફા ગુણ્યા બીટા બરાબર વર્ગમાં 5 એટલે વર્ગમાં 5 બરાબર 0. ચલો હવે આગળ જોઈજો. હવે આગળ પણ મેં તમને કીધું હતું અને ફરી કહું છું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર અથવા તો ભાગાકાર 0 સાથે થાય તો જવાબ હંમેશા કેવો આવે? 0. તો આનો જવાબ હંમેશા આવે કેવો થશે? 0. તો હવે આપણે કેવો આગળ બનશે? x નો વર્ગ
હવે આનું 0 આવી ગયું તો આ જતું રહ્યું એટલે હવે પ્લસ વર્ગમૂળમાં 5 બરાબર 0. તો લખી શકાય કે x નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5 માટે અહીં x નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5 એ કેવી બહુપદી છે? તો કે દ્વિઘાત બહુપદી છે. હું આશા રાખું છું કે આ દાખલો તમને સમજાઈ ગયો હશે. ચાલો તો હવે જોઈએ દાખલા નંબર 4. ચલો હતું એને જ કઈ રીતે કે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો એટલે કે અલ્ફા પ્લસ બીટા. તો કે અલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આપેલ છે? તો કે 1. ચલો શૂન્યનો ગુણાકાર શું આવે? અલ્ફા ગુણ્યા બીટા. તો શું આપેલ છે? 1. આટલું લખી દીધું. પછી શું કરતા હતા? સૂત્ર. તો ચલો સૂત્ર લખીએ. તો કે x નો વર્ગ માઇનસ અલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ અલ્ફા પ્લસ બીટા બરાબર 0. તો હવે આમાં શું કરશું આપણે? જે રકમ હતું તે મૂકી દઈશું. ચલો મૂકી દઈએ કે x નો વર્ગ માઇનસ ના માઇનસ. હવે અલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા છે? તો 1x. પછી શું આવ્યું? પ્લસ. તો પ્લસ ના પ્લસ અલ્ફા ગુણ્યા બીટા બરાબર પણ કેટલા છે? તો કે 1 બરાબર 0. તો હવે આગળ શું લખાશે? તો કે x નો વર્ગ માઇનસ. હવે 1 છે એટલે x લખો કે ન લખો કઈ વાંધો આવે નહીં. ચલો લખીએ x પ્લસ 1. અહીં લખી શકાય કે આમ અહીં માટે અહીં x નો વર્ગ માઇનસ x પ્લસ 1 એ કેવી બહુપદી છે? તો કે દ્વિઘાત બહુપદી છે. જો હજી પણ તમને ખબર ના પડી હોય તો જે આની પહેલો વિડીયો છે તે એકવાર જોઈ લેજો. તેમાં મેં દાખલો ખૂબ જ સારી રીતે સમજાવ્યો છે. તે દાખલા ઉપરથી તમને આ દાખલા સરળ રીતે આવડી જશે. ચાલો તો હવે આગળ વાત કરીએ દાખલા નંબર 5. ચલો ફરી હતું એને શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો બરાબર અલ્ફા પ્લસ બીટા બરાબર શું આપેલ છે? -1/4. પછી શૂન્યનો ગુણાકાર શું આવે? તો કે અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આપેલ છે? તો કે 1/4 આવે તે લખી દીધું. ત્રીજી વસ્તુ શું હતી? સૂત્ર લખવાનું. તો કે x નો વર્ગ માઇનસ અલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ અલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. x નો વર્ગ માઇનસ અલ્ફા પ્લસ બીટા x પ્લસ અલ્ફા બીટા. હવે કઈ નહીં, આ જે સૂત્ર છે તેમાં રકમ મૂકી દઈએ. ચલો x નો વર્ગ નો x નો વર્ગ. ચલો હવે માઇનસ ના માઇનસ. પછી શું? અલ્ફા પ્લસ બીટા. તો -1/4 છે એટલે આપણે કૌંસમાં લખશું -1/4 અહીં x. પછી શું છે? પ્લસ. તો પ્લસ ના પ્લસ. પછી શું છે? તો કે 1/4. જો ફરી એકવાર તમને કહું, જો અહીંયા કને કને છે તમને સમજાશે. જો x ના વર્ગ નો x નો વર્ગ પછી માઇનસ ના માઇનસ. પછી શું આવ્યું કે -1/4 હતા. જો પ્લસ હોત તો ડાયરેક્ટ લખી દઉં પણ કેવા છે માઇનસ, એના કારણે મેં શેમાં લખ્યા? કૌંસમાં લખ્યા. પછી x ના x પ્લસ ના પ્લસ. પછી જો આ માઇનસ નથી, આ કેવા છે? પ્લસ છે એટલે મેં ડાયરેક્ટ લખ્યું. જો અહીંયા માઇનસ તો મારે ફરીથી અહીંયા કૌંસ કરવો પડો. હવે આગળ જોઈએ સાદું રૂપ આપીએ. તો કે x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 1/4 પ્લસ 1/4 બરાબર 0. હવે આગળ જોઈએ. જો હવે અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે એટલે આપણે લસા લેવો પડશે 4 નો. ઓકે, તો જો 4 નો લસા લઈએ તો જો હવે આ 4 ને અહીંયા ગુણીએ તો કે 4x નો વર્ગ. હવે જો અહીંયા 4 અહીંયા પણ છે ને અહીંયા છે એટલે અહીંયા ગુણાશે નહીં એટલે પ્લસ ના પ્લસ અહીંયા 1x ના 1x પ્લસ અહીંયા 1 ના 1 બરાબર 0. તો કે 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1. તો આગળ તો અહીં તો કહી શકાય કે માટે અહીં 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1. 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1 એ શું છે? તો કે એ દ્વિઘાત બહુપદી છે. હું આશા રાખું છું કે આ દાખલો પણ તમને સારી રીતે સમજાણો હશે.
તો વાત કરીએ હવે આ ચેપ્ટરના છેલ્લા દાખલાની. તો કે હવે આમાં કઈ કહેવાનું ન હોય તો તમને ખબર પડી જવી જોઈએ. એવું તો તમે આ વિડીયોને પોઝ કરી દાખલો ગણો અને પછી જુઓ કે મારે ક્યાં ભૂલ છે કે મને કેટલું આવડ્યું છે. તો ચલો પેલા શું હતું? શૂન્યનો સરવાળો. શૂન્ય સરવાળો શું આવે? આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આપેલ છે? તો કે 4. હવે શૂન્યનો ગુણાકાર. શું આવે? તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આપેલ છે? તો કે 1. આટલું લખ્યા પછી શું કરતા? સૂત્ર કે x નો વર્ગ પ્લસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ શું આવે? આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. સોરી, અહીંયા માઇનસ આવશે કે x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. હવે રકમમાં મૂકી દઈએ તો કે x ના વર્ગનો x નો વર્ગ માઇનસ ના માઇનસ a પ્લસ b શું આપેલ છે? તો કે 4. તો 4x પછી પ્લસ ના પ્લસ પછી શું આવશે? આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1 બરાબર 0. તો કે x નો વર્ગ માઇનસ 4x પ્લસ 1. તો માટે અહીં 4x નો વર્ગ માટે અહીં x નો વર્ગ માઇનસ 4x પ્લસ 1 એ કેવી બહુપદી છે? તો કે દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી છે. તો કે આ સાથે આપણું ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદી આજે અહીં પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ ચેપ્ટર તમને સારી રીતે આવડ્યું હશે અને મારા દ્વારા શીખવાયેલ દરેક દાખલા તમને સારી રીતે સમજણમાં પડી હશે. પરંતુ હજી પણ તમને એમ લાગે કે મને થોડા ઘણી ભૂલ લાગે છે તો આ વિડીયો ફરી બધા એકવાર વિડીયો જોઈ લેવો અને એક બે વાર ઘરે પ્રેક્ટિસ કરજો. અને હા, પ્રેક્ટિસ તો કરવી જ પડશે. જો પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, બાકી દાખલા નહીં આવડે. કારણ કે ગણિતમાં પ્રેક્ટિસ માગશે ને માગશે. તો છેલ્લે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા 10મા ધોરણમાં જે ભણતા મિત્રો છે તેમને વિડીયો મોકલવાનું ભૂલતા નહીં, જેથી તેમને પણ આ વિડીયો જોઈને 10મામાં ગણિત વિષયમાં સારા એવા ગુણ મેળવી શકે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.